હેલો જીટીયુ સ્ટુડન્ટ્સ, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો બેઝિકલી આપણે જીટીયુના સર્ક્યુલરવાળા આ વાળા સેક્શનમાં આવી ગયા છે, બરાબર. તો એમાં તમે જોશો તો આજની છે 27 તારીખ અને ટર્મ એક્સટેન્શનના રિલેટેડ બેચલર ઓફ એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ઓલમોસ્ટ હું અગર કહું ને તો બધાના આવી ગયા છે ટર્મ એક્સટેન્શનના સર્ક્યુલર. તો ટર્મ એક્સટેન્શન અને ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ જે રેગ્યુલર છે એ બંને સરખું છે કે શું, રાઈટ. જેમ કે એક એક્ઝામ્પલ આપું તો જુઓ, ચલો આ તો છે ડિપ્લોમાનું, બટ આપણે ડિગ્રીની વાત કરી લઈએ તો કઈ ગયું આ વાળું, ઠીક છે. તો મને ઘણા લોકો પર્સનલી પણ મેસેજ કરે છે કે ભાઈ અહીંયા લખ્યું છે બી સેમિસ્ટર 8 ટર્મ એક્સટેન્શન રેગ્યુલર, તો શું આ રેગ્યુલરનું કહેવાય? તો મિત્રો ના, આ ટર્મ એક્સટેન્શન એનો મતલબ એવો કે માન લો કે તમને, આપ સૌને ખબર છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ કેટલા યર્સમાં પૂરું થાય છે? તો થાય છે એ છે 4. અગર તમે ડિપ્લોમા પછી ડિગ્રી કરો છો તો 3 વર્ષનું, રાઈટ. તો આપ સૌને N+2 નો લો તો ખબર જ હશે. N એટલે કે આપણું નોર્મલ ડિગ્રી જે લઈએ છીએ એ, અને +2 એટલે કે 2 વર્ષ હજી તમને જીટીયુ આપે છે. શું કરવા આપે છે? કે ભાઈ તમારી ડિગ્રીને પૂરું કરવા માટે એ 2 વર્ષનો સમયગાળો જીટીયુ આપે છે, રાઈટ. તો હવે ઘણી વખત ઘણા ટાઈમથી જીટીયુ જે છે સર્ક્યુલર એ ડિક્લેર કરે છે કે ભાઈ માની લો કે તમે આ યરથી પાસ આઉટ છો, રાઈટ. તો તમે આ એક્ઝામ ફિલ કરી શકો છો, ફોર્મ, રાઈટ. એટલે કે ઘણી વખત બે ચાન્સ જે એક્સ્ટ્રા આપે છે એના બદલામાં 3 આપેલા છે જીટીયુએ, ઓલમોસ્ટ 4 વખત પણ આપેલા છે, ઠીક છે. તો આના રિલેટેડ ઓલરેડી સર્ક્યુલર નવેમ્બર 2025ના રોજ ડિક્લેર થયેલો હતો ને આપણે એના રિલેટેડ વાત પણ કરી લીધી. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી, હું એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, રાઈટ. તો આજની તારીખમાં આજે આપણે શું વાત કરીશું કે જેટલા બી 27 તારીખના રોજ, એટલે કે આજની તારીખમાં જેટલા બી એવા સર્ક્યુલર નીકળેલા છે એ આપણે ચર્ચા કરીશું. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, ઠીક છે. પરંતુ સાથે સાથે તમને એક ડાઉટ એ પણ હશે કે ભાઈ ચલ, આ તો હું બોલું છું 27 માર્ચનું, બટ વોટ અબાઉટ બિફોર, રાઈટ. કેમ કે પહેલાં પણ આના રિલેટેડ નીકળ્યા જશે ને સર્ક્યુલર. તો હા મિત્રો, ઘણા બધા સર્ક્યુલર, મેં સ્ટાર્ટિંગમાં જ તમને કીધું કે ઓલમોસ્ટ બધા ટર્મ એક્સટેન્શનના સર્ક્યુલર આવી ગયેલા છે. તો એની માટે તમારે શું કરવાનું? સિમ્પલ, તમારે જીટીયુનું સર્ક્યુલર ઉપર આવી જવાનું છે, બરાબર. તો અહીંયા તમે સર્ચનું આઇકોન દેખાશે, તો સર્ચના આઇકોન ઉપર તમે ટર્મ એક્સટેન્શન ખાલી આટલું પણ લખશો ને, તો જેટલા પણ ટર્મ એક્સટેન્શનના રિલેટેડ સર્ક્યુલર આવેલા છે તો એ બધા તમને અહીંયા શો થઈ જશે, લુક લાઇક ધીસ, રાઈટ. મતલબ કે બધા ટર્મ એક્સટેન્શનના સર્ક્યુલર છે, ડિપ્લોમા, ડિગ્રી, MBA, માસ્ટર ઓફ સાયન્સ, PG ડિપ્લોમા, રાઈટ, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ. મતલબ હું કહી ના શકું, અગર હું આનો વિડીયો બનાવીશ તો ઓલમોસ્ટ 20 મિનિટ 25 મિનિટ ઉપરનો બની જશે, રાઈટ. આ જો C2Dના ટર્મ એક્સટેન્શનના ફોર્મ છે, ડિપ્લોમાના છે, UFM રિલીઝ થયેલા પછીના છે, બરાબર. તો એ મિત્રો ઘણા બધા છે, તમે ખાલી એકવાર જોઈ લેજો. કઈ રીતે જોવાનું છે? તમને ડિટેલમાં સર્ક્યુલર વાંચવું હોય તો વેલ એન્ડ ગુડ છે, બટ અગર નહીં વાંચવું હોય તો તમે અહીંયા ધ્યાનપૂર્વક એ લોકોનું ટાઇટલ જે છે વાંચતા રહેજો. આજની વિડીયોમાં હું ફક્ત ને ફક્ત તમને એ જ ઇન્ફોર્મ કરવા માંગુ છું કે 27 તારીખના રોજ કેટલા ટર્મ એક્સટેન્શનના સર્ક્યુલર નીકળેલા છે અને બીજા તમે કઈ રીતે જોઈ શકો છો, ઠીક છે. તો સૌથી પહેલાં આપણે સર્ક્યુલરની વાત કરીએ તો એ છે ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ ઓફ સમર 2026 એક્ઝામિનેશન, બરાબર. તો આની અગર વાત કરીએ તો જુઓ, આમાં રેગ્યુલર એન્ડ ટર્મ એક્સટેન્શન રેગ્યુલર છે. હવે આ કેસમાં તમે એવું કહી શકો કે હા મિત્રો, રેગ્યુલરવાળાનું પણ ફોર્મ ડિક્લેર થયેલું છે, ઠીક છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 8, પછી સેમિસ્ટર 6, અગેન વર્કિંગ પ્રોફેશનલ માટે સેમિસ્ટર 6 રેગ્યુલર, ઠીક છે. તો આ લોકોની મિત્રો ડેટ જે છે ને, એટલે કે તારીખ તમે થોડું જોઈ લેજો, ઠીક છે. અગર હું એકદમથી ડીટ અગર બધા બોલીશ ને તો અગેન બહુ ટાઈમ વિલ બી કન્ઝ્યુમ, રાઈટ, અને મજા ના આવે યાર, પછી બહુ વિડીયો લાંબો થાય ને તો, ઠીક છે. તો આ ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ, બરાબર, રેગ્યુલરવાળાનું માટે સ્પેશિયલ આ લોકોએ લખેલું છે કે ભાઈ રેગ્યુલર, બરાબર. અને જે રેગ્યુલર અને ટર્મ એક્સટેન્શન, જે ટર્મ એક્સટેન્શનવાળા છે તો એ લોકોને માટે જોઈ લેવાની છે તારીખ. હવે જો અહીંયા ટેબલ 1માં 2 ડેટ આપેલી છે, એ છે પહેલી છે ડેટ ફોર ફિલિંગ એન્ડ પેમેન્ટ, બરાબર. તો આ વાળી જે છે ને મેઇન એ તમારી માટે છે. કેમ? કેમ કે લખ્યું છે બાય સ્ટુડન્ટ્સ, બરાબર. એટલે કે તમારે આ વાળી ડેટ ઉપર ફોકસ કરવાનો છે. આ વાળી ડેટ જે આવેલી છે એ તો ઇન્સ્ટિટ્યૂટ માટે છે, ઠીક છે. અત્યારે કોઈ પેનલ્ટી તો નથી, બટ તમે જલ્દી ફિલઅપ કરી દેજો, ઠીક છે. અગર તમે આવા કેટેગરીમાં આવતા હો તો અત્યારે જ વિડીયોને પોઝ કરો અને જીટીયુના એક્ઝામ ફોર્મમાંથી ભરી દો. ટર્મ એક્સટેન્શનવાળા માટે એક્સ્ટ્રા ચાર્જિસ એટલે હશે કે ભાઈ 5000 રૂપિયા જીટીયુ જે છે ચાર્જિસ લે છે. તો એ તમારી રીતે જોઈ લેજો કઈ રીતે દેખાશે તમને જીટીયુના એક્ઝામ ફોર્મના સેક્શનમાં તમને દેખાઈ જશે. જીટીયુના મીન્સ જીટીયુના સ્ટુડન્ટ સેક્શનના, ઠીક છે. પછી આ બીજું સર્ક્યુલર છે એ રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ માળા માટેનું છે, બરાબર. સેમિસ્ટર 8 રેગ્યુલર ટર્મ એક્સટેન્શન, આઈ થિંક એ બંને સરખા જ છે, રાઈટ. હા, મે બી સરખા જ છે. આ ભૂલથી કદાચ મેં કરી લીધું હશે, કંઈ નહીં, ચોકડી માર દઉં, ઠીક છે. સેમ આ તમે જુઓ, બી સેમિસ્ટર 8 ટર્મ એક્સટેન્શન રેગ્યુલર, બરાબર. હવે આમાં અગર વાત કરીએ તો અહીંયા અગર એન્ડ લખ્યું હોત કાં તો પછી આવી રીતે સ્લેશ હોત ને
પછી રેગ્યુલર લખ્યું હોત ને તો હું એવું તમને કહી શકું કે ભાઈ હા આ રેગ્યુલરવાળા માટેનું પણ ફોર્મ છે, પરંતુ એવું નથી. અહીંયા ડાયરેક્ટલી લખ્યું છે કે ટર્મ એક્સટેન્શન રેગ્યુલર. એનો મતલબ એવો કે રેગ્યુલરમાં જે લોકોનું ટર્મ એક્સટેન્ડ કરવા દેવામાં આવેલું છે તો એ લોકોની માટે છે. ઠીક છે. હવે ઘણા એવા 2019ના પાસ આઉટ હશે, 2017ના પાસ આઉટ હશે, બરાબર, તો એ લોકોની માટે પ્રોબેબલી તો ચાન્સ તો નહીં મને લાગતો. પરંતુ તો પણ અગર તમારે જોવાનું હોય કે ભાઈ મને આ ટર્મ એક્સટેન્શનવાળું મળ્યું છે કે નહીં, તો એની માટે તમારે જીટીયુના સ્ટુડન્ટના પોર્ટલ ઉપર જવાનું, એક્ઝામ ફોર્મના સેક્શનમાં તમારે જોવાનું, બરાબર. હવે અત્યારે ના જોતા, અત્યારે તો નહીં દેખાય. કેમ નહીં દેખાય? કેમ કે જો પેમેન્ટની ડેટ આપેલી છે એ આપેલી છે 29 માર્ચ. તો મિત્રો 2 દિવસ તમે થોડું ખમી જાઓ, પછી જોજો. અને બી 29 તારીખે સવારે 12 વાગે ના જોતા, થોડો એને જીટીયુને પણ થોડો ટાઈમ આપો. 29 તારીખ એટલે મે બી રવિવાર આવે છે, તો એ ટાઈમે ભાઈ બધાની છુટ્ટી હોય છે, બરાબર. તો 1-2 દિવસ થોડો આરામથી જોજો તમે, પણ જોજો ખરી, કેમ કે થોડો લાંબો સમય આ લોકોએ આપેલો છે, જેમ કે 6 મે સુધીનો સમયગાળો આપેલો છે. તો પણ તમે ધ્યાનપૂર્વક તમે આ વસ્તુ ઉપર ફોકસ કરજો. એવું ના કરતા કે હજી તો બહુ વાર છે, હું આરામથી જોઈશ, બરાબર. કેમ કે ઓલરેડી આ ટર્મ એક્સટેન્શનનું સર્ક્યુલર છે, બીજો તમને ચાન્સ નહીં આપે, ઠીક છે. એવી જ રીતે બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન માટે સેમિસ્ટર 8 માટે 29 માર્ચ સેમ છે, બરાબર, અને 6 એપ્રિલ. પછી જે આવેલું છે સર્ક્યુલર એ તમે જુઓ. અગેન આઈ થિંક મેં બે કેમ કરી લીધેલા છે મેં બોલતી. એનીવેઝ ચલો ચાલશે, ક્ષમા ચાહું છું આ વસ્તુ ઉપર, ઠીક છે. પછી શું છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 to 8, પછી પીડીડીસી સેમિસ્ટર 1 to 8, પછી બેચલર ઓફ આર્કિટેક્ચર સેમિસ્ટર 1 to 10, બીએચએમસીટી સેમિસ્ટર 1 to 8 એન્ડ બેચલર ઓફ વોકેશનલ સેમિસ્ટર 1 to 6. આ સર્ક્યુલરમાં આ નમૂનાઓ એ છે ને ફક્ત લખેલું છે, બરાબર. અહીંયા લખ્યું છે પેજ 1 to 2, પરંતુ આમાં બીજું પેજ જ ગાયબ કરી દીધું છે, બરાબર. તો આવું તો ના ચાલે યાર જીટીયુ, તમે શું કરો છો યાર, ઠીક છે. થોડુંક એવું સર્ક્યુલરમાં પણ ધ્યાન રાખતા જાઓ, પ્રિન્ટિંગ મિસ્ટેક કેમ છે આવી રીતે. તો એનીવેઝ આપણે આ સર્ક્યુલર ઉપરથી અગર વાત કરીએ તો જુઓ, ટાઇટલ તો તમે સમજી ગયા હશો, બરાબર. ડેટની વાત કરીએ તો ભાઈ બધા ઓલમોસ્ટ 29 તારીખથી આ સર્ક્યુલર ડિક્લેર થાય છે, ઠીક છે. તો મિત્રો આવી રીતે જીટીયુ જે છે કરે છે ભાઈ લોચા. તો એટલે હું કહું છું કે ભાઈ તમે જેમ આ ડેટ પહેલી મેન્શન કરેલી છે ને 29, તમે 30 કાં તો 31 તારીખ સુધીમાં તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી દેજો. આ પણ છે બી સેમિસ્ટર 1 to 8 ટર્મ એક્સટેન્શન રેમિડિયલ, બરાબર. એટલે કે તમારું રેગ્યુલર કે પછી રેમિડિયલવાળા માટેનું નથી, ધ્યાનમાં રાખજો આ વસ્તુ. કોઈ પણ વસ્તુ છે ને સર્ક્યુલર નીકળે ને તો તમારે સ્ટાર્ટિંગની જે ડેટ હોય ને એના 1 વીકમાં તમારે તો એક્ઝામ ફોર્મ ભરી દેવાનું, ઠીક છે. કેમ કે આપણને ખબર છે કે એક્ઝામ ફોર્મ આજે ને તો કાલે તો ભરવું તો પડે જ છે, અને આ અનિવાર્ય છે. તો કેમ આપણે લેટ કરવાનું, ઠીક છે. મારું મંતવ્ય એ જ છે. તો મિત્રો આઈ જસ્ટ હોપ કે આ રેમિડિયલ ટર્મ એક્સટેન્શનના રિલેટેડ તમને ખ્યાલ આવી ગયો હશે. અગર હું મિત્રો બહુ બધા વિડીયો બનાવીશ આના રિલેટેડ તો અગેન ઇટ્સ મેની ટાઈમ કન્ઝ્યુમિંગ, ઠીક છે. પણ અગર તમારી રિક્વાયરમેન્ટ આવી કે એક એવો વિડીયો બનાવી દો કે જે બધા ટર્મ એક્સટેન્શનના હોય, તો હું એવું પણ તૈયાર છું તમારી માટે કરવા માટે, બરાબર, વિડીયો બનાવવા માટે. બટ તમે સિમ્પલ મેં તમને કીધું ને કે જીટીયુના સર્ક્યુલરમાં આવી જજો. અહીંયા સર્ચનું આઇકન છે, એમાં તમે જસ્ટ નોર્મલ ટર્મ એક્સટેન્શન લખશો ને તો તમને જેટલા પણ સર્ક્યુલર ટર્મ એક્સટેન્શનના રિલેટેડ હશે ને તો એ રિફ્લેક્ટ થઈ જશે, ઠીક છે. અને તમારા કોર્સ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. સિમ્પલ કામ છે, ઠીક છે. તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે આ વિડીયો તમને જરૂર હેલ્પફુલ લાગ્યો હશે. જો તમને ખરેખર હેલ્પફુલ લાગ્યો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મને સપોર્ટ કરવાનું ના ભૂલતા, ઠીક છે. અને મારા ઇન્સ્ટાગ્રામની ચેનલને પણ તમે ફોલો કરી દો, ઠીક છે. મળીએ કોઈ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.